આપણે સિમોન્ટ મેનોયુર વિશે જોશું કે જે પેશન્ટ દૂરના છે અને ફોલોઅપમાં આવી નથી શકતો, તો એના માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ અને ડૉક્ટર્સને પણ યુઝફુલ થશે. તો સિમોન્ટ મેનોયુર ફોર રાઇટ પોસ્ટિયર કેનાલ બીપીપીવી. તો પેશન્ટને પહેલાં પ્રોસિજર સમજાવવાની છે. હું તમને સુવડાવીશ, કયા કયા એંગલમાં સુવડાવીશ બધું એમને મેં ઓલરેડી સમજાવી દીધું છે. આ વિડીયો આપણે યુટ્યુબમાં મૂકશું લોકોની ઉપયોગમાં આવે એના માટે. તો તમને કંઈ વાંધો નથી ને? ચલો, તો સિમોન્ટ મેનોયુર રાઇટ માટે પહેલાં આપણે પેશન્ટનું માથું લેફ્ટ સાઈડ 45 ડિગ્રી ફેરવશું. 45 ડિગ્રી ફેરવી અને પછી પેશન્ટને રાઇટ સાઈડ સુવડાવશું. 1 મિનિટ આ રીતે આપણે પેશન્ટને સુવડાવશું અને 1 મિનિટ પૂરી થાય પછી પેશન્ટને ડાયરેક્ટ લેફ્ટ સાઈડ સુવડાવવાનું છે. અને આ મુવમેન્ટ જે આપણે અત્યારે જે કરવા જાય છે એ ઝડપથી કરવાની છે. પહેલાં 1 મિનિટ આ પોઝિશનમાં સૂતું રહેવાનું. 1 મિનિટ પૂરી થાય પેશન્ટને બારે પગ રાખવાનું, કાઢવાનું કહેવાનું છે ને સીધા ઓપોઝિટ સાઈડ. અને માથું ત્યારે ફેરવવાનું નથી. 45 ડિગ્રી જે આપણે ફેરવેલું હોય એ કોન્સ્ટન્ટ પ્રોસિજર પૂરી થાય, મેનોયુર પૂરી થાય ત્યાં સુધી માથું સેમ કોન્સ્ટન્ટ પોઝિશનમાં જ રાખવાનું છે. આ પોઝિશનમાં 1 મિનિટ પૂરી થાય પછી પેશન્ટને આપણે બેઠા કરવાના છે. પાછા ઝડપથી બેઠા કરવાના છે. ઝડપથી બેઠા થાય પછી માથું સીધું રાખવાનું છે અને 10 મિનિટ માટે એમને વેઇટિંગ રૂમમાં કે ઓફિસમાં બેસાડી રાખવાના છે. આ હતું સિમોન્ટ મેનોયુર ફોર રાઇટ સાઇડ પોસ્ટિયર કેનાલ બીપીપીવી. થેન્ક યુ.